दोस्तों वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે GTU ડિપ્લોમા સેમેસ્ટર 5 નું ટાઈમ ટેબલ આવી ગયું છે, બરાબર। હવે માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે આપણે આજના વિડિયોની અંદર ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન અને કંટ્રોલ જે સબ્જેક્ટ છે એના IMP ક્વેશ્ચનની ચર્ચા કરતા જશું। જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો ઓલમોસ્ટ બધું જ વાંચવાનું હોય તો જે સારો સ્કોર કરી શકશે, પણ જેવા મતલબ કે જે એવા વિદ્યાર્થી મિત્રો છે જેને અત્યાર સુધી તૈયારી ન કરી હોય, ન વાંચ્યું હોય, तो एटलीस्ट हूँ जेटलू तमने IMP मोस्ट IMP कहूं एटलू व्यवस्थित वांचीने जाशो तो तमारे क्यांय प्रॉब्लम नहीं आवे, आरामथी तमे पास थई जाशो। पण वांचવું खास पड़शे, बराबर। बीजा नंबरनी वस्तु के पांचमું અને છઠ્ઠું સેમેસ્ટર તમારું એવું છે કે ભાઈ ઈ વિધાઉટ બેકલોગ હોય તો તમને આગળ ગવર્નમેન્ટ એક્ઝામમાં પણ પ્રોબ્લેમ ન આવે, એ ઉપરાંત તમારે કેમ્પસમાં પણ ઇશ્યુ ન આવે, એટલે ખાસ તમારે મહેનત આ લાસ્ટ યરની અંદર કરવી જ પડશે, બરાબર। આ ઉપરાંત બીજા પણ વિડિયો આવતા જશે, જેમ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ENTP તમારો સબ્જેક્ટ છે, બરાબર, SGP છે, તો એના પણ વિડિયો આવશે। એટલે એ વિડિયો ખાસ જોવા માટે આપણી જે ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો। એ ઉપરાંત આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે, બરાબર। ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમે એની અંદર જોડાઈ જાઓ, એટલે જે કંઈ પણ IMP મટીરીયલ્સ વિડિયોઝ ને આવે તો તમને ત્યાંથી ડાયરેક્ટ માહિતી મળતી છે, બરાબર। એટલે ખાસ WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાજો। હવે આપણા સબ્જેક્ટની આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન કંટ્રોલ, બરાબર, સરસ મજાનો ઈઝી તમારી પાસે મતલબ જોવા જાય તો સબ્જેક્ટ છે। આના માટે તમારે બુક જો લેવી હોય, બરાબર, જો તમારી પાસે બુક ન હોય તો હું તમે અતુલની વાપરતા હોય તોય કાંઈ વાંધો નહીં, પણ જો આ DK પબ્લિકેશનની બુક છે, સારી છે, ઈઝી આની અંદર બધું સમજાવેલું છે, DK પબ્લિકેશનની બુક તમે વાપરશો તો તમને આમાં બહુ વધારે પ્રોબ્લેમ નહીં આવે। અતુલની અંદર શું છે, થોડોક લેંગ્વેજ ગુજરાતીની અંદર બહુ જ એ લોકોએ પ્રોપર ગુજરાતી લેંગ્વેજમાં યુઝ કરેલું છે, બરાબર। જે લેંગ્વેજ છે એવી રાખેલી છે તો વાંચવામાં પ્રોબ્લેમ પડે, એટલે એના કરતાં બેઝિક છે, ઈઝીલી તમે આને તમે જો પ્રોપર તમે વાંચતા હો, બરાબર, તો તમે આરામથી તમે આ વાંચશો તો તમને કવર આખું ટ્રેક્શન થઈ જશે। ચેપ્ટર નંબર 1 ની આપણે શરૂઆત કરીએ, ટ્રેક્શન સિસ્ટમ અને સ્પીડ ટાઈમ કર્વ। હવે આમ જનરલી વેટેજ ખાલી 10 માર્કનું છે, પણ 10 થી વધારે માર્કનું પૂછાય છે, બરાબર। જનરલી આમ જોવા જાવ તો ક્યારેક ક્યારેક 21 માર્ક સુધીનું છે ને આ ચેપ્ટરમાંથી પૂછાઈ જાય છે, બરાબર। કારણ કે જે નવા સિલેબસમાં છે ને વેટેજ ઓછું કર્યું, નકર આ ખરેખર બે ચેપ્ટર ભેગા કરેલા છે, ઓકે। હવે સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ આ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એટલે ટ્રેક્શન સિસ્ટમ અને સ્પીડ ટાઈમ કર્વ, એટલે કયા કયા પ્રકારની ટ્રેન હોય છે, ટ્રેક્શન સિસ્ટમ કઈ રીતના છે, બરાબર, અને સ્પીડ ટાઈમ કર્વ વિશે બેઝિક આપણે માહિતી હોવી જોઈએ। પહેલા નંબરનો તમારો મોસ્ટ IMP ક્વેશ્ચન છે રિક્વાયરમેન્ટ ઓફ આઇડિયલ ટ્રેક્શન સિસ્ટમ। તો કે આઇડિયલ ટ્રેક્શન સિસ્ટમની જરૂરિયાત શું છે, બરાબર, તો એ રિક્વાયરમેન્ટ છે એના વિશે આપણે લખવાનું છે। આ 3 કે 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, 3-4 માર્કની અંદર તમને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બરાબર। એટલે મોસ્ટ IMP છે, હરેક પરીક્ષાની અંદર પૂછાતો જ હોય છે। ત્યાર પછી આપણે બીજા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ તો કે ભાઈ એની અંદર 3 અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, બરાબર। એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ કહેવાના છે, અથવા તમને ખાલી કે ભાઈ તમને એમ કઈ સ્ટીમ એન્જિન ડ્રાઈવ વિશે સમજાવો, ડીઝલ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન વિશે સમજાવો, તો પણ એની અંદર આપણે બુકમાં તમે જોશો તો એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જ તમને લખેલા છે। તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સ્ટીમ એન્જિન ડ્રાઈવના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તમારે સમજાવવાના છે। ડીઝલ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, બરાબર, ડીઝલ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમના આપણે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજાવવાના છે। અને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ OH એનો મતલબ કે ઓવરહેડ, બરાબર, તો એના આપણે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજાવવાના છે, બરાબર। એટલે આ 3 અલગ ક્વેશ્ચન થયા, ભલે મેં બીજા ક્વેશ્ચનની અંદર રાખેલા છે, પણ સ્ટીમ એન્જિન ડ્રાઈવ અલગ છે, ઈ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, ડીઝલ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન 4 માર્કમાં પૂછાઈ શકે છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ છે, બરાબર, તો એ તમને ક્વેશ્ચન 4 માર્કની અંદર પૂછાઈ શકે છે। પછી મોસ્ટ IMP ક્વેશ્ચન છે તો કે ભાઈ કાંડુ સિસ્ટમ સમજાવો, બરાબર, 4 માર્કની અંદર પૂછાઈ શકે છે મોસ્ટ IMP ક્વેશ્ચન કાંડુ સિસ્ટમ, બરાબર। આ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનની જે સિસ્ટમ છે એની અંદરથી પૂછાયેલો ક્વેશ્ચન છે, સિંગલ ફેઝ ટુ 3 ફેઝ, આવું પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। એટલે આ જે સિસ્ટમ છે કાંડુ સિસ્ટમ, બરાબર, તો એ મેન શું કરે છે તો કે ભાઈ સપ્લાય સિંગલ ફેઝ આવે છે ને ભાઈ મોટ આપણે ટ્રેનની અંદર 3 ફેઝમાં કન્વર્ટ કરવામાં આવે છે, એટલે એને કાંડુ સિસ્ટમ કહેવામાં આવે છે। તો 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, ઈઝી છે, બરાબર, અને મોસ્ટ IMP ક્વેશ્ચન છે। એના પછી સેમ સિંગલ ફેઝ AC ટુ DC સિસ્ટમ, બરાબર, આ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે। સિંગલ ફેઝ AC માંથી DC માં કઈ રીતના પદ્ધતિ વર્ક કરે છે તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે। આ તમને જુઓ તો કે ભાઈ 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, ઓકે। પછી સ્પીડ ટાઈમ કર્વ। હવે સ્પીડ ટાઈમ કર્વની અંદર તમે જુઓ ને તો આપણી પાસે મેઇન લાઇન સર્વિસ ને એ બધાય 3 ગ્રાફ છે જનરલી તમે જુઓ ને તો, પણ આપણે એક મેઇન સ્પીડ ટાઈમ કર્વ છે એ તમારે પ્રોપર કરી લેવાનો થશે, એટલે પૂછાય તો તમારે 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ જાય। આને લગતી વ્યાખ્યા બધી તમારે તૈયાર કરી લેવાની છે, બરાબર। સ્પીડ ટાઈમ કર્વ એટલે એના પછી નીચે લખ્યું છે, બરાબર, ડેફિનેશન, તો એને લગતી જેટલી પણ વ્યાખ્યા છે ને એ બધી વ્યાખ્યા તમારે પ્રોપર તૈયાર કરી લેવાની છે, બધી જ વ્યાખ્યા
તો કે હું અહીંયા તમને બુકમાંથી કહી દઉં, બોલી દઉં છું એક વખત, એટલે તમને ઇશ્યુ ના આવે, બરાબર. ક્રેસ્ટ સ્પીડ એટલે કે આપણું મેક્સિમમ સ્પીડ થઈ ગયું. એવરેજ સ્પીડ, આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ, બરાબર. એવરેજ, કારણ કે આ આગળ જે દાખલા છે એમાં પણ કામ આવશે. પછી સ્કેડ્યુલ સ્પીડ, બરાબર. ત્યાર પછી તમે જો મુસાફરી માટે લાગતો સમય, ખરેખર સમય. પછી રોકાણ માટેનો સમય, ઓકે, રોકાણ માટેનો સમય. પછી એક્સેલરેશન, રિટર્ડેશન, બરાબર, કોસ્ટિંગ રિટર્ડેશન. પછી પ્રવેગ માટેનો સમય એટલે T1 અને વેગમંદન માટેનો સમય એટલે T3. આ વ્યાખ્યા છે, વ્યાખ્યા બધી જ આપણે વાંચવાની છે, બરાબર. વ્યાખ્યા તો આવડતી જ હોવી જોઈએ. એમાંથી તમને કોઈ પણ 2 કે 3 પૂછી શકે છે, પણ મેઇન વસ્તુ છે કે આપણે જે સૂત્ર સાબિત કરવાનું છે, બરાબર, આગળ જેમાંથી દાખલા આવશે. સૂત્ર સાબિતી તો પૂછાતી નથી, બહુ રેર કેસમાં પૂછાય છે, પણ આપણે દાખલો હર વખતે 7 માર્કમાં પૂછાય છે. હું તમને 2-3 એવા દાખલાના વિડીયો બનાવી દઈશ, જેથી તમે પ્રોપર જોઈને વહી જશો તો તમને આરામથી 7 માર્ક રોકડા મળી જશે, બરાબર. એટલે ડેફિનેશન બધી જ આવડતી હોવી જોઈએ. ત્યાર પછી ફેક્ટર અફેક્ટિંગ ધ સ્કેડ્યુલ સ્પીડ ઓફ ટ્રેન, તો કે ભાઈ સ્કેડ્યુલ સ્પીડ અથવા ગુજરાતીમાં એને નિયત સ્પીડ કહેવામાં આવે છે. તો નિયત સ્પીડને અસર કરતા પરિબળો 3 કે 4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ હું અહીંયા ખાસ તમને કહું છું કે 7 માર્કની અંદર પૂછાય છે. ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વનું સૂત્ર આપણે સાબિત કરવાનું હોય છે. મેં યુટ્યુબમાં એનો વિડીયો બનાવેલો છે, બરાબર. ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ. હવે એ સૂત્ર બને ત્યાં સુધી સાબિત આપણે આવડતું તો હોવું જોઈએ, પણ પરીક્ષાની અંદર બહુ રેર કેસમાં પૂછાય છે. પણ એની જગ્યાએ આપણે હર વખતે 7 માર્કના દાખલા પૂછાય છે. એક જ દાખલો હોય છે, સિમ્પલ દાખલો હોય છે 7 માર્કનો. મેં તમને કીધું એ પ્રમાણે 2 થી 3 દાખલા હું તમને કરાવી દઈશ, એટલે તમારા 7 માર્ક રોકડા કવર થઈ જશે, બરાબર. એટલે આ થયું આપણું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર આટલા ક્વેશ્ચન તમે કરો એટલે 10 ભલે લખેલા, પણ 10 થી વધારે માર્કનું પૂછાય છે, તો એ આપણું કવર થઈ જશે, બરાબર. હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ચેપ્ટર નંબર 2 ની. ચેપ્ટર નંબર 2 છે એ 22 માર્કનું વેઇટેજ ધરાવે છે. 22 માર્કનું વેઇટેજ ધરાવે છે. ટ્રેક્શન મોટર અને ઇટ્સ કંટ્રોલ, બરાબર. તો કે ભાઈ ટ્રેક્શન મોટર અને એની કંટ્રોલ એટલે કે એમાં સૌથી પહેલા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જનરલ ફીચર્સ, બરાબર. જનરલ ફીચર્સ ઓફ ટ્રેક્શન મોટર. જો આખો ક્વેશ્ચન પૂછાય તો 7 માર્કમાં પૂછાશે, બરાબર. તમને એમ ક્વેશ્ચન પૂછવામાં આવે જનરલ ફીચર્સ ઓફ ટ્રેક્શન મોટર. હવે એની અંદર 2 ફીચર્સ આવશે, મિકેનિકલ ફીચર્સ અને ઇલેક્ટ્રિકલ ફીચર્સ, બરાબર. મિકેનિકલ ફીચર્સ તમને 3 માર્કમાં પૂછાય, ઇલેક્ટ્રિકલ ફીચર્સ 4 માર્કમાં પૂછાય. જો અલગ અલગ પૂછે તો, જો આખો ક્વેશ્ચન પૂછાશે તો 7 માર્કની અંદર આવશે. જૂના પેપરમાં એનાલિસિસ કરીને મેં તમને કહું છું, બરાબર. એટલે મિકેનિકલ ફીચર્સ છે તો એ આપણે એટલે મિકેનિકલ ટ્રેક્શન મોટર છે એના મિકેનિકલ લક્ષણો કેવા હોવા જોઈએ, બરાબર. તો એ 3 માર્કની અંદર. ઇલેક્ટ્રિકલ ફીચર્સ કેવા હોવા જોઈએ, તો એ 7 માર્ક 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ મોટર. તો કે ડીસી સિરીઝ મોટરની 4 કેરેક્ટરિસ્ટિક છે એ આપણે ડ્રો કરવાની થાય, બરાબર. ત્યાર પછી સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી સિરીઝ મોટર યુઝિંગ સિરીઝ પેરેલલ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ, બરાબર, આપણે કરવાનું છે. તો આ 2 ક્વેશ્ચન તમે જુઓ 3-4 માર્ક, આ 3-4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. આમાં તમારે છે ને જે સિરીઝ પેરેલલ કંટ્રોલ વાળું છે ને એની અંદર આપણે ટોર્કના ઇક્વેશન આપણે સાબિત કરવાના હોય છે, બરાબર. ટોર્ક અને સ્પીડના ઇક્વેશન હોય છે, બેઝિક નાનકડું ઇક્વેશન છે. આ તમે ડીસીએમટી ની અંદર ભણી ગયા છો, તો એમાંથી જ આ આવેલું છે, બરાબર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, બરાબર. વાય ડીસી સિરીઝ મોટર ઇઝ વાઇડલી યુઝ ફોર ટ્રેક્શન મોટર, બરાબર. આ સૌથી વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ 4 માર્કમાં પણ પૂછાય છે ને 7 માર્કમાં કોઈ પૂછાય છે. પેપર સેટર ઉપર આધાર છે. 4 માં પૂછાય છે ને 7 માં પૂછાય છે, બરાબર. હવે તમારા નસીબ ઉપર આધાર રાખે કે ભાઈ 7 માં પૂછાય તો વધારે સારું, નકર 4 માં તો પૂછાય છે કે ભાઈ ડીસી સિરીઝ મોટર ટ્રેક્શન મોટર તરીકે શું કામ એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી તમે જુઓ રિપલ્ઝન મોટર, બરાબર. 3-4 જનરલી આપણે 4 માર્કની અંદર પૂછાઈ જાય છે. પછી લિનિયર ઇન્ડક્શન મોટર છે તો એ 4 માર્કની અંદર પૂછાઈ જાય છે. ક્યારેક અમુક પેપરમાં 7 માર્કમાં પણ પૂછી લીધું છે. તો ફાયદા અને ગેરફાયદા ને બધું આપણે એનું કન્સ્ટ્રક્શન ને બધું આપણે લખવાનું થાય, ઓકે. હવે એના પછી તમે જુઓ તો કે ટ્રાન્ઝિશન, બરાબર. હવે ટ્રાન્ઝિશન એટલે આપણને ખબર છે સિરીઝમાંથી પેરેલલમાં આપણે ટ્રાન્સફર કરવું છે. 2 મોટર છે, બરાબર. સ્ટાર્ટિંગમાં સિરીઝમાં એને ચલાવવામાં આવે છે, ત્યાર પછી એને પેરેલલમાં આપણે ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એ સિરીઝમાંથી પેરેલલમાં ટ્રાન્સફર કરવા માટેની જે મેથડ છે એને ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર 3 પ્રકારના છે, ઓપન ટ્રાન્ઝિશન, ત્યાર પછી શન્ટ ટ્રાન્ઝિશન અને બ્રિજ ટ્રાન્ઝિશન, બરાબર. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો, બરાબર. એની અંદર એ બ્રિજ ટ્રાન્ઝિશન છે ને વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર. 4 માર્ક થી લઈને 7 માર્કમાં પૂછાઈ શકે છે. બ્રિજ ટ્રાન્ઝિશન આવડતું જ હોવું જોઈએ. બીજા પણ પૂછાય છે, પણ વધારે મોસ્ટ આઈએમપી છે બ્રિજ ટ્રાન્ઝિશન છે. 4 થી 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. એટલે બ્રિજ ટ્રાન્ઝિશન તમને આવડતું હોવું જોઈએ. પછી મેટાડાઇન કંટ્રોલ, બરાબર. તો કે આજે આપણે આગળ જોયું, બરાબર, સિરીઝ પેરેલલ કંટ્રોલ, તો એની જગ્યાએ મેટાડાઇન કંટ્રોલ આવી જાય છે. આ પણ તમને 4 માર્ક થી લઈને 7 માર્કમાં પૂછાય એવું ક્વેશ્ચન છે.
મેટાડાઇન કંટ્રોલ. મોસ્ટ આઈએમપી કહી દઉં છું, બરાબર, અત્યારથી જ સ્ટાર મારી દઉં છું. પછી કમ્પેરિઝન બિટવીન ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ અને મિકેનિકલ બ્રેકિંગ. તો કે આપણી પાસે ટ્રેનની અંદર બે પ્રકારના બ્રેકિંગ છે, એક ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ, મિકેનિકલ બ્રેકિંગ. તો બેની કમ્પેરિઝન એટલે તફાવત છે, બરાબર, તફાવત તમારે કરવાનો થશે. ઓકે. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ. આ પણ સારો એવો ક્વેશ્ચન છે, આઈએમપી છે. ઓકે. તો કે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ સમજાવવાના છે. ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ. તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ ના કેટલા પ્રકાર છે? તો કે પ્લગિંગ, રિયોસ્ટેટ બ્રેકિંગ ને રીજનરેટિવ બ્રેકિંગ. આ ત્રણમાંથી તમને કંઈ પણ એક પૂછાઈ શકે છે, અથવા ત્રણ પણ પૂછાઈ શકે, બરાબર. 7 માર્કમાં પણ આવી શકે છે, 4 માર્કમાં પણ આવી શકે છે ક્વેશ્ચન. ઓકે. 4 અને 7 ડિપેન્ડ કરે કે કેટલું શું પૂછેલું છે એના પ્રમાણે, બરાબર. પણ મેન આપણને આવડતા હોવા જોઈએ પ્લગિંગ, રિયોસ્ટેટ બ્રેકિંગ ને રીજનરેટિવ બ્રેકિંગ. એના પછી વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે ને એ છે આપણી પાસે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, બરાબર, એ વધારે મોસ્ટ આઈએમપી છે, 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે. તો આ પૂછાય છે રીજનરેટિવ બ્રેકિંગ ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ સમજાવો, બરાબર. તો આ જે 12 ક્વેશ્ચન મેં તમને આપેલા છે, તો આમાંથી તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરશો ને તો 22 માર્ક કવર થાય. પેલા બે ચેપ્ટર જો તમે પરફેક્ટ કરીને જાવ તો તમે પાસ તો આરામથી થઈ જાવ, બરાબર. બાકીના 3 જે છે એ તો તમારા સ્કોર માટે છે. ઓકે. એટલે આની અંદર જેટલું મેં સ્ટાર ની અંદર જેટલા સ્ટાર મારેલા છે ને એ તો તમને આવડતા જ હોવા જોઈએ, બરાબર. આમાં જો ઇલેક્ટ્રિકલ ફીચર્સ છે એ પૂછાય જ છે, બરાબર. ડીસી સિરીઝ મોટર વાઇડલી યુઝ ફોર ડીસી સિરીઝ મોટર, બરાબર. ત્યાર પછી તમે જો ટ્રાન્ઝિશન ની અંદર બ્રિજ ટ્રાન્ઝિશન, મેટાડાઇન કંટ્રોલ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ, બરાબર. પછી ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ, પછી રીજનરેટિવ બ્રેકિંગ ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ આવડતા હોવા જોઈએ. આની અંદર ભાઈ આપણે દાખલો તો આવડતો જ હોવો જોઈએ, બરાબર. દાખલો છે એ તમને આવડતો હોવો જોઈએ. ત્યાર પછી તમે જુઓ તો કે રિક્વાયરમેન્ટ ઓફ આઇડિયલ ટ્રેક્શન સિસ્ટમ, કાંડુ સિસ્ટમ, પછી સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ, વ્યાખ્યા, આટલું વ્યવસ્થિત તમને આવડતું જ હોવું જોઈએ, બરાબર. હજી ઘણા દિવસો છે, પ્રોપર વાંચી લેશો તો તમને કઈ વાંધો નહીં આવે, આરામથી તમે પાસ થઈ જશો, બરાબર. આ બે ચેપ્ટર આપણે કવર કર્યા. હવે નેક્સ્ટ પાછા આપણે ત્રીજું, ચોથું ને પાંચમું આપણે આગળ જોતા જઈએ. હું સાઈડમાં જાઉં છું, વ્યવસ્થિત રીતે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના આઈએમપી જોયા. હવે આપણે ચેપ્ટર નંબર 3 ના આઈએમપી જોઈએ. હવે ચેપ્ટર નંબર 3 છે તમારું ફીડિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એન્ડ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, બરાબર. એસઈસી એટલે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન 10 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, સૌથી પહેલા તમારે ક્વેશ્ચન નંબર 1 ની અંદર ફીડર અને ડિસ્ટ્રીબ્યુટરની વ્યાખ્યા, એટલે આ તમારે જનરલી 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, ફીડર અને ડિસ્ટ્રીબ્યુટરની વ્યાખ્યા. પછી તમને ક્વેશ્ચન આવી શકે છે ક્લાસિફિકેશન ઓફ ટ્રેક્શન સબસ્ટેશન, બરાબર. ટ્રેક્શન સબસ્ટેશન નું ક્લાસિફિકેશન 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. ટ્રેક્શન સબસ્ટેશન આપણે કેમ ઓલા ડીયુવીપી ની અંદર સબસ્ટેશનના ક્લાસિફિકેશન હતા, એમાં અહીંયા ટ્રેક્શન સબસ્ટેશનનું ક્લાસિફિકેશન છે, બરાબર. જનરલી નામને બધા સેમ જ છે. પછી કી ડાયાગ્રામ ઓફ 1500 વોલ્ટ ડીસી સબસ્ટેશન, એસએસ નો મતલબ સબસ્ટેશન થશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ 7 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. 2 સ્ટાર મારું છું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે. 1500 વોલ્ટ ડીસી સબસ્ટેશન નો કી ડાયાગ્રામ, અથવા તમને ક્વેશ્ચન એવો પૂછી શકે કે 1500 વોલ્ટ ડીસી સબસ્ટેશન ના સાધનો સમજાવો, તો એક જ ક્વેશ્ચન આવશે, બરાબર. મતલબ 1500 વોલ્ટ ડીસી તમને મગજની અંદર આવે એટલે આખો કી ડાયાગ્રામ આપણે દોરી નાખવાનો છે, એની અંદરના જે ઇક્વિપમેન્ટ છે એ બધા ઇક્વિપમેન્ટ આપણે દોરી નાખવાના થશે, એટલે એ 7 માર્કનો ક્વેશ્ચન થયો. એના પછી કી ડાયાગ્રામ ઓફ 25 કેવી એસી સબસ્ટેશન, બરાબર. આ પણ તમને 7 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, પણ આમાં તમારે ખાલી છે ને કી ડાયાગ્રામ ડ્રો કરવાનું આવે, બરાબર. જે આપણા 25 કેવી એસી માટે, કારણ કે એમાં થોડુંક મોટો આપણે ડાયાગ્રામ છે એટલે એ ખાલી ડ્રો કરવાનું આવે જનરલી આમ જોવા જાય તો. ત્યાર પછી તમે જુઓ બૂસ્ટર ટ્રાન્સફોર્મર, બરાબર. મોસ્ટ આઈએમપી છે, 3 થી 4 માર્ક સુધીની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પછી નેગેટિવ બૂસ્ટર સેમ એઝ ઇટ ઇઝ 4 માર્કમાં પૂછાઈ જાય, ક્યારેક 7 માર્કમાં પૂછાઈ જાય છે, બરાબર. બૂસ્ટર ટ્રાન્સફોર્મર છે તો એની અંદરની જે બે પદ્ધતિ છે એ પણ સમજાવવાની થશે. નેગેટિવ બૂસ્ટર છે તો આખી ડાયાગ્રામ પ્રોપર ડ્રો કરીને તમારે સમજાવવાનું થશે. 4 માર્ક કે 7 માર્ક એ આપણા નસીબ ઉપર આધાર છે, પેપર સેટર ઉપર આધાર છે, બરાબર. ત્યાર પછી વ્યાખ્યા છે સ્પેસિફિક એનર્જી આઉટપુટ અને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, આ બંને વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. જો આ ચેપ્ટર ની અંદર બીજા અમુક સૂત્ર સાબિતી છે, અમુક દાખલાઓ છે, પણ ઈ જનરલી પૂછાતા નથી, એટલે મેં અહીંયા કવર કરેલા નથી. અને આઈએમપી નો મતલબ છે કે આઈએમપી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. જે વસ્તુ નથી પૂછાતી એને આપણે કવર કરવાની નથી. એટલે અમુક વસ્તુ અમુક ચેપ્ટર ની અંદર તમને એવું લાગે કે એ આઈએમપી છે, પણ મને એવું લાગ્યું, મેં જે પેપર જૂના જોયેલા છે એના પ્રમાણે મને એવું નથી લાગતું કે એ પૂછાય, એટલે મેં અમુક પાછલા ચેપ્ટર ની અંદર અમુક ક્વેશ્ચન મૂકી દીધા છે. આમાંય પણ એવા અમુક ક્વેશ્ચન એવા છે કે જે મેં મૂકી દીધા છે, બરાબર.
કે બની શકે, અને પૂછાય તો આપણે એનો અથવા વાળું જોવાનું થાય, બરાબર. એવું તો જરૂરી નથી કે જેટલું આઈએમપી આવે એ બધું આમાંથી જ પેપર નીકળે, કારણ કે અમુક એક બે ક્વેશ્ચન એવા પણ હોય કે જે 12 થી પૂછી લે, અમુક નોન આઈએમપી ક્વેશ્ચન એ ઘણી વખત પૂછી લેતા હોય છે, પછી રેર એક બે ક્વેશ્ચન એવા બની શકે, બરાબર. એટલે આ તમે વ્યવસ્થિત રીતે તમે કરી લ્યો એટલે તમારા 10 માર્ક કવર થઈ જાય. 10 થી વધારે પૂછાય છે, બરાબર, પણ આપણે અહીંયા જે 10 માર્કનું વેટેજ છે એટલે એના પ્રમાણે આપણે કહીએ. એટલે આમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે જોવો ને, સૌથી વધારે મોસ્ટ આઈએમપી તો 1500 વોલ્ટ ડીસી સબસ્ટેશનનો કી ડાયાગ્રામ, એ સૌથી વધારે 7 માર્કની અંદર પૂછાય છે. પછી તમે જુઓ ક્લાસિફિકેશન ઓકે છે, બૂસ્ટર ટ્રાન્સફોર્મર અને નેગેટિવ બૂસ્ટર, આ વધારે આવડતું હોવું જોઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની અંદર જઈએ, ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્ડ ઓક્સિલરી ઇક્વિપમેન્ટ, બરાબર, 20 માર્કનું વેટેજ ધરાવે છે. આ પણ સારું એવું ચેપ્ટર છે. આની અંદર તમે જુઓ તો કે સૌથી પહેલા 3 જે ક્વેશ્ચન છે, બરાબર, તો એ 7-7 માર્કની અંદર પૂછાય છે. આ 3 ક્વેશ્ચન 7 માર્કની અંદર પૂછાય છે. ડીસી લોકોમોટિવનો ડાયાગ્રામ ડ્રો કરી અને સમજાવો, બરાબર. ડીસી લોકોમોટિવ આની સાથે સાથે તમે જો સ્ટીમ એન્જિન વાળાય છે, બરાબર, પણ મેં જે પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાય છે એવા જ મેં અહીંયા તમને લખાવેલા છે. ડીસી લોકોમોટિવ એટલે એનો આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે તમારે, બરાબર. એસી સિંગલ ફેઝ એસી લોકોમોટિવ સમજાવો, બરાબર. સિંગલ ફેઝ એસી લોકોમોટિવ અને સિંગલ ફેઝ એસી ટુ ડીસી લોકોમોટિવ, કમ્પોઝાઇટ લોકોમોટિવ, મોસ્ટ આઈએમપી સૌથી વધારે, બરાબર, મોસ્ટ આઈએમપી પૂછાતો હોય ને તો ક્વેશ્ચન આ છે, કમ્પોઝાઇટ લોકોમોટિવ સિસ્ટમ સમજાવો. ઓકે, સિંગલ ફેઝ એસી ટુ ડીસી આ સૌથી વધારે, એટલે આને તો ખાસ આવડતું જ હોવું જોઈએ. કમ્પોઝાઇટ સિસ્ટમ તો આપણને આવડતી જ હોવી જોઈએ. ત્યાર પછી તમે જુઓ આરનો કન્વર્ટર્સ, બરાબર. આરનો કન્વર્ટર શું કરે છે? સિંગલ ફેઝ ટુ 3 ફેઝમાં રૂપાંતર કરે છે. સિંગલ ફેઝ નું 3 ફેઝમાં રૂપાંતર કરે છે. 4 માર્કની અંદર પૂછાય છે ક્વેશ્ચન, સરસ મજાનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. આરનો કન્વર્ટર્સ આવડતું હોવું જોઈએ. પેન્ટોગ્રાફ કલેક્ટર 7 માર્કનો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન દેજો ભાઈ. પેન્ટોગ્રાફ કલેક્ટર, બરાબર, 7 માર્કનો આપણો જે ક્વેશ્ચન છે, બરાબર. તો પેન્ટોગ્રાફ આવડતું હોવું જોઈએ. એના સિવાય બીજા જે ઇક્વિપમેન્ટ છે, કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ, એ પણ આવડતા હોવા જોઈએ. અહીંયા મેં વધારે મોસ્ટ આઈએમપી લીધેલું છે, બરાબર, પેન્ટોગ્રાફ. પછી રોઝનબર્ગ જનરેટર તમે જુઓ તો 4 માર્કમાં પણ પૂછાય છે, 7 માર્કમાં પણ પૂછાય છે. ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર. રોઝનબર્ગ જનરેટર આપણને ખબર છે કે ભાઈ ટ્રેન કોઈ પણ સ્પીડ ઉપર હાલે, આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટ કરીને આપે છે. પછી ઓટો કટિંગ કટઆઉટ સ્વિચ, બેટરી ચેન્જ ઓવર સ્વિચ, મેગ્નેટિક લાઇટ સ્વિચ, લેમ્પ રજિસ્ટર, આ બધા ક્વેશ્ચન 3 કે 4 માર્કની અંદર પૂછાય, બરાબર. આ 4 જે ક્વેશ્ચન છે, ઓટો કટિંગ અને કટઆઉટ સ્વિચ એક અલગ ક્વેશ્ચન, બેટરી ચેન્જ ઓવર સ્વિચ, પછી મેગ્નેટિક લાઇટ સ્વિચ અને લેમ્પ રજિસ્ટર, 3 માર્ક કે 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, બરાબર. ઇલેક્ટ્રિકલ ડ્રાઇવના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ 4 માર્કની અંદર પૂછાય છે. ચાલો, ઓકે. એટલે આટલા ક્વેશ્ચન વ્યવસ્થિત કરો તો 20 માર્કનું આમાં તમારે કવર થઈ જાય. જો સેમ વસ્તુ આની અંદર પણ અમુક જેવા બીજા વધારાના ક્વેશ્ચન છે, તમે ચોપડીમાં જોશો તો તમને આઈડિયા આવશે, પણ મને જેટલું વધારે મોસ્ટ આઈએમપી લાગે છે એવા જ મેં અહીંયા કવર કરેલા છે, બરાબર. એટલે આની અંદર તમારે જો પહેલા તો તમારે છે ને આ સિંગલ ફેઝ એસી ટુ ડીસી લોકોમોટિવ કમ્પોઝાઇટ આવડતું જ હોવું જોઈએ, તો 7 માર્ક રોકડા થઈ ગયા. પછી આરનો કન્વર્ટર, પેન્ટોગ્રાફ કલેક્ટર, બરાબર, અને રોઝનબર્ગ જનરેટર, આ 4 ક્વેશ્ચન તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઈ તો આવડતા જ હોવા જોઈએ, તો તમને આરામથી એમાં સારો સ્કોર તમે કરી શકશો, બરાબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 નાનકડું ચેપ્ટર છે, મોડર્ન ટ્રેન્ડ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, ETS એટલે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. 8 માર્કનું ચેપ્ટર છે, બરાબર. સાવ નાનકડો, એમાંથી આપણે પૂછાય એવા 2 ક્વેશ્ચન છે એની અંદરથી. એડવાન્ટેજીસ ઓફ હાઈ સ્પીડ ટ્રેન, બરાબર, હાઈ સ્પીડ ટ્રેનના એડવાન્ટેજીસ સમજાવો. ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ મોનોરેલ્સના એડવાન્ટેજીસ સમજાવવાના છે. પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિક લેવિટેશન, બરાબર. જો મેગ્નેટિક લેવિટેશનનો સિદ્ધાંત, પ્રિન્સિપલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. 7 માર્કમાં પણ પૂછાય છે ને 4 માર્કમાં પૂછાય છે, એ પેપર સેટર ઉપર આધાર છે. ઉપરના 2 ક્વેશ્ચન 4 માર્કની અંદર આવી શકે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન, મેગ્નેટિક લેવિટેશન સિસ્ટમનો જ એક પાર્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન સિસ્ટમ, બરાબર. તો આ તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી VFD ફોર ધ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ, તો સેમ વસ્તુ આ 4 માર્ક અને 7 માર્ક બંનેની અંદર પૂછાઈ શકે છે. ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે છે. વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ, બરાબર, દ્વારા આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાનો છે, તો એ આપણે જોવાનું છે, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તમે એવું ભણી ગયા હશો, તો એ જ ક્વેશ્ચન છે અહીંયા 4 અથવા 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. કાંઈ નથી, ખાલી આકૃતિ પ્રમાણે દોરીને લખવાનું છે. ત્યાર પછી તમે જુઓ તો કે એડવાન્ટેજીસ ઓફ VFD ડ્રાઇવ, બરાબર, 3 અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ જે VFD ડ્રાઇવના એડવાન્ટેજીસ છે એ 3 અથવા 4 માર્કની અંદર આવી શકે છે, બરાબર.
એટલે ચેપ્ટર નંબર 5 ની અંદર તમારે જો સૌથી વધારે મોસ્ટ આઈએમપી જો આ તો તમે જોજો ને તો 6 ક્વેશ્ચન બને છે એટલે એડવાન્ટેજીસ આપણને આવડતા હોવો જોઈએ મેગ્નેટિક લેવિટેશન વધારે મોસ્ટ આઈએમપી છે બરાબર એટલે 4 અથવા 7 માર્ક તમને અપાવી શકે છે ત્યાર પછી વીએફડી ડ્રાઈવ વાળો ક્વેશ્ચન આવડતો જ હોવો જોઈએ એડવાન્ટેજીસ જો કે એની હારે જ આવી જાય છે બરાબર પણ ક્યારેક અલગ 3 માર્ક માં પૂછી લેતા હોય એટલે મેં અહીંયા તમને અલગ તારવી દીધું છે કે ભાઈ વાંધો ના આવે ઈ તમે વાંચીને જાવ તો 3-4 માર્ક તમને મળી જાય ક્લિયર તો આ 5 ચેપ્ટરના જેટલા પણ મેં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કીધા એટલું વ્યવસ્થિત રીતે તમે કરીને જાશો તો ટ્રેક્શન સબ્જેક્ટની અંદર તમને પ્રોબ્લેમ નહીં આવે બરાબર અમુક 1-2 વિડીયો મેં બનાવેલા છે દાખલાના વિડીયો હું તમને બનાવી દઈશ એટલે તમારા 7 માર્ક કવર થઈ જશે અને જેવો મને સમય મળતો જશે તો આની અંદર પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એના હું અમુક વિડીયો બનાવી દઈશ જેથી તમને પરીક્ષામાં પ્રોબ્લેમ ના આવે બરાબર સારા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 7-7 માર્ક વાળા છે એવા હું તમને કવર કરાવી દઈશ ઓકે એટલે તમે સારી રીતે સારો સ્કોર આની અંદર કરી શકો ખાસ આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાજો જેથી તમને જે કાંઈ પણ વિડીયો આવે એ વિડીયોની માહિતી તમને મળતી જાય બરાબર તમારા ફ્રેન્ડ્સ છે એને પણ શેર કરજો આ આઈએમપી નું લિસ્ટ બરાબર આઈએમપી નો વિડીયો એટલે એમને પણ મદદ મળતી રહે ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો સાઈડમાં જાવ છું તમે આરામથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ